નમસ્કાર ખેડૂત મિત્રો, આજે તારીખ 1 નવેમ્બર 2025ની આજના કપાસના તમામ માર્કેટ યાર્ડના તાજા બજાર ભાવ. તો ખેડૂત મિત્રો, છેલ્લા 2 દિવસથી કપાસની બજારમાં સામાન્યથી થોડો ઉછાળો જોવા મળી રહ્યો છે, પરંતુ કોઈ મોટી તેજી આવે કપાસની બજારમાં તેવી હાલ સંભાવના જણાઈ રહી નથી. એવરેજ બજાર આજે પણ 1500થી લઈને 1600 આસપાસ નોંધાઈ રહી છે. કપાસની બજારમાં આ વર્ષે ઉત્પાદન પણ ઓછું થવાનું છે, માવઠાનો માર પણ જોવા મળી રહ્યો છે, તેમજ આવકો પણ ઓછી જોવા મળી રહી છે, જેના કારણે આગામી સમયની અંદર થોડી તેજી આવવાના એંધાણ દેખાઈ રહ્યા છે. તો ચાલો આપણે જાણી લઈએ કે કપાસના ભાવ શું ચાલી રહ્યા હતા. ખેડૂત મિત્રો, આજના કપાસના ભાવ જોઈએ તો રાજકોટ 1231થી 1575 રૂપિયા, અમરેલી 800થી 1600 રૂપિયા, સાવરકુંડલા 1200થી 1600 રૂપિયા, જસદણ 750થી 1530 રૂપિયા, બોટાદ 1000થી 1562 રૂપિયા, મહુવા 705થી 1522 રૂપિયા, ગોંડલ 1000થી 1600 રૂપિયા, કાલાવડ 1000થી 1600 રૂપિયા, જામજોધપુર 1000થી 1616 રૂપિયા, ભાવનગર 1020થી 1572 રૂપિયા, બાબરા 1250થી 1578 રૂપિયા, જેતપુર 776થી 1556 રૂપિયા, વાંકાનેર 1000થી 1535 રૂપિયા, મોરબી 1251થી 1527 રૂપિયા, રાજુલા 900થી 1551 રૂપિયા, હળવદ 1100થી 1518 રૂપિયા, ઉપલેટા 900થી 1550 રૂપિયા, ધોરાજી 1026થી 1581 રૂપિયા, ભેસાણ 1000થી 1541 રૂપિયા, થ્રોલ 1150થી 1490 રૂપિયા, ધનસુરા 1300થી 1460 રૂપિયા, વિસનગર 1166થી 1574 રૂપિયા, વિજાપુર 1260થી 1540 રૂપિયા, કુકરવાડા 1250થી 1500 રૂપિયા, ગોઝારિયા 1250થી 1500 રૂપિયા, હિંમતનગર 1320થી 1451 રૂપિયા, માણસા 1215થી 1551 રૂપિયા, પાટણ 1250થી 1573 રૂપિયા, થરા 1372થી 1440 રૂપિયા, તલોદ 1380થી 1410 રૂપિયા, સિદ્ધપુર 1311થી 1541 રૂપિયા, ધોળાસા 900થી 1519 રૂપિયા અને ટીટોઈ 1300થી 1425 રૂપિયા.